નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી। રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલના આગાહી આવી ગઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। તેમજ નવેમ્બરમાં કડકડતી ઠંડી પડશે। રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ છે। અતિવૃષ્ટિની ખેડૂતોના ખાતામાં આવી સહાય। જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નદી નાળાના પૂરના પાણી ખેતરોમાં ભરાતા ખેતી પાકોને નુકસાન થયું હતું। તેને લગતી રજૂઆતોને અનુલક્ષીને રાજ્ય સરકારે સંવેદના દાખવતા ઓક્ટોબર મહિનામાં ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી હતી। તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી। મળેલી અરજીઓની પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ઉપરોક્ત 6218 ખેડૂતોને પેકેજની જોગવાઈઓ પ્રમાણે તાજેતરમાં 16 નવેમ્બરના રોજ ખેડૂત ખાતેદારોના બેંક ખાતાઓમાં સીધેસીધી સહાયની રકમ જમા કરાવી દેવામાં આવી છે। જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ ₹12.98 કરોડ ચૂકવવામાં આવ્યા છે। આ કામ કરી લો નકર હપ્તો અટકી જશે। ખેડૂતને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા 2-5 નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે। વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ કહ્યું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે। અમારા ગ્રામ સેવકો, તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે। 300 યુનિટ મફત વીજળી। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। આ યોજના દ્વારા 1 વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024થી 25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી। થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે, જે મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે। ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે। આ સત્રમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સીબીએસઈએ તેની વેબસાઇટ પર 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે।